લિંબાયત પોલીસે બળાત્કાર અને લૂંટ સહિતના 3 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા એવા શહેરના ટોપ 16ના ઇનામી આરોપીને મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પરના સાંગલી જિલ્લાના જંગલમાંથી 20 પલટો કરી ઝડપી પાડ્યો હતો। सूरत पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, अधिक पुलिस कमिश्नर सेक्टर 1 बलराम मीणा, डीसीपी जोन 2 डॉक्टर कानन देसाई और एससीपी डी डिविजन पीएम जाडेजाની સૂચનાને લઈ લિંબાયત પીઆઈ એન કે કામડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીએસઆઈ કે એચ ચૌધરીની ટીમના અનામ પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈને મળેલી બાતમીના આધારે વર્ષ 2000માં એટલે કે 26 વર્ષથી લિંબાયત પોલીસ મથકમાં લૂંટ વિથ બળાત્કાર અને અન્ય બે લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી હાલ મહારાષ્ટ્રના કર્ણાટક બોર્ડર પર આવેલ સાંગલી જિલ્લાના જંગલમાં હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે લિંબાયત પોલીસે 5 દિવસ સુધી વોચ રાખી આરોપીને કે જે સુરત શહેરના ટોપ 16 ઇનામી આરોપીઓમાંનો એક હોય સુનિલ જાંબળે કાળેને ઝડપી પાડ્યો હતો અને તેનો સુરત લાવી તેની ધરપકડ કરી હતી। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો। એ સિવાય બીજા પણ લૂંટ અને ધડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા। 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો। એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુમરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है। પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છોટી મોટી મજૂરી કરી અને રહેતો હતો। ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે કાળે, એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો। જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે। વધુમાં ઝડપાયેલા નરાધમ લૂંટારૂ આરોપી સુનિલ કાળેએ પર્વત ગામની સીમમાં આવેલ ખેતરના મકાનમાં ઘૂસી જઈ ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી મહિલાઓના ઘરેણાં તથા રોકડની લૂંટ કર્યા બાદ ફરિયાદીની દીકરીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ફરિયાદીની પત્નીની છેડતી કરી ભાગી છૂટ્યા હતા। આ ગુનામાં અગાઉ કેટલાક આરોપી પકડાયા હતા, જોકે સુનિલ કાળે ભાગતો ફરતો હોય અને તે અન્ય 2 જેટલી લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાની પણ કબૂલાત કરી હતી। હાલ તો લિંબાયત પોલીસે નરાધમ લૂંટારૂ સુનિલ ઝુંબર કાળેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે।